સુરત પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિકને અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15.1 કરોડ વળતરની માગણી કરાતા તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મિસ પાણીપુરીની ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી જાહેરાતમાં સલમાન ખાનનો ફોટો મૂકેલા છે. તેઓ ઈમેલ કરી 15 કરોડનું વળતર અને 1.25 લાખની લીગલ ફી મગાઈ હતી. આ અંગે મિસ પાણીપુરીના માલિક જતીન દેસાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર શહેરની પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિક જતીન જસુખભાઈ દેસાઈ પુના ગામ ટેકરા ફળિયા બજરંગ કેમ્પસ ખાતે મિસ પાણીપુરી અને જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની મિત્ર સાથે પાર્ટનરમાં ચલાવે છે. જતીન દેસાઈએ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ ઉપર જલપુરીનું પેજ બનાવ્યું હતું. આ પેજમાં કંપનીની વેબસાઇટ પર જાહેરાત મૂકે છે. 30 માર્ચ 2024ના બપોરના સમયે જતીન દેસાઈના પર્સનલ મેઇલ ઉપર એક મેઇલ આવ્યો હતો. જેમાં મિસ્ટર અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન કે જે સલમાન ખાનના નામથી બોલિવૂડ એક્ટર છે. જેમાં 4 પાનાની એક ડોક્યુમેન્ટ ફાઇલ એટેચ કરેલી હતી. આ ડોક્યુમેન્ટ ફાઇલ ડાઉનલોડ કરી જોતા તેમાં ફર્સ્ટ ઇન્ટરમ નોટિસ કે જે એસ.આર. એસોસિએટ પીએસ તરફથી 30 એપ્રિલ 2024ના રોજ ઇસ્યુ કરી હતી અને જે ઇન્સ્ટાગ્રામ ઉપર સલમાન ખાનના ફોટા સાથેની જાહેરાત મૂકી હતી. જે નોટિસ ચેક કરતા 15 કરોડ રૂપિયા વળત 2 તરીકે ચૂકવા તેમજ 1.25 લાખ રૂપિયા ટેક્સ લીગલ ફી તરીકેની વળતર તરીકેની માગણી કરવામાં આવી હતી. આ અંગે ચેક કરતા એવું ફર્મ કોઈ રજિસ્ટર થયેલું નથી તેવું જાણવા મળ્યું હતું. 4/01/2024ના રોજ જતીન દેસાઈના ઈમેઇલ આઈડી પર જે મેસેજ આવેલ તે જ મેસેજ કંપનીની ઈમેઇલ આઈડી જલપુરી પર આવ્યો હતો. ફરીથી ઈમેઇલ 2 એપ્રિલ તથા 6 જૂન આવ્યો હતો. ત્યારબાદ 10 જૂન 2024ના રોજ કંપનીની ઈમેઇલ આઈડી તથા જતીન દેસાઈની ઈમેઇલ આઈડી ઉપર આવેલ મેઇલ તે કંપનીનામાં સ્પીડ પોસ્ટ મારફતે વળતર અંગે નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે તેઓએ કંપનીના કન્સલ્ટન્ટ ભગીરથ કડથિયાને જણાવ્યું હતું. જતીન દેસાઈએ જે ફરિયાદ નોંધાવી છે એમાં જણાવ્યું છે કે એમણે ભગીરથને વળતર માટેનો મેઇલ આવ્યાની જાણ કરતા ભગીરથે કહ્યું હતું કે હું કંઈક છું. 1 એપ્રિલના રોજ ભગીરથે જતીન દેસાઈને જણાવ્યું હતું કે મુંબઈ રહેતા દિનેશ રાવ સાથે વાત થઈ છે. તેઓ સલમાન ખાન તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા છે. ભગીરથે આગળ એમ પણ કહ્યું હતું કે મારી તેમની સાથે વાતચીત થઈ છે. જો કાયદેસર નોટિસમાં ચાલવું હોય તો ઈમેઇલ પર જણાવેલ રકમ આપવી પડશે અને જો પતાવટ કરવી હોય અને જો એકાઉન્ટમાં પૈસા આપવા હોય તો 4 કરોડ અને રોકડા પતાવવા હોય તો 1.5 કરોડ આપવા પડશે. ભગીરથે આ વાત કર્યા બાદ જતીન દેસાઈને 6 જૂનના રોજ કુરિયર આવ્યું હતું. જેમાં નોટિસની નકલો પણ સામેલ હતી. જ્યારે આ સમગ્ર મામલે કંપનીનો કન્સલ્ટન્ટ જ શંકાના દાયરામાં હોવાની શક્યતાએ સાયબર ક્રાઇમ પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે. અલ્પેશભાઈ, આપણી સાથે સલમાન ખાનના ફોનના નામે કઈ રીતે છેતરપિંડી થઈ ને કઈ રીતે આપણે ખબર પડી, કોણ નીકળ્યું આખું? 6 મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલું હતું એસઓસાર એસોસિએટ. એ મેલ ઓપન કરતાં સલમાન ખાનના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી. તો એમાં 15 કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે. પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ, તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા. તો અમે કોઈને કીધું નહોતું 2 દિવસ. અને જેમાં ભગીરથભાઈ એવું કીધું કે મારી ઓળખાણ છે સારી એવી, હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ. તો ધીમે ધીમે એ 10 કરોડ આવ્યા, 10 કરોડમાંથી 5 કરોડ આવ્યા. પછી એમ કીધું કે તમારે પાક્કામાં જો દેવું હોય પેમેન્ટ તો 4 કરોડમાં અને કાચામાં આપવું હોય તો 1.5 કરોડમાં પતાવટ થશે, એનાથી નીચે નહીં આવે. અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે. તમને ક્યારે ખબર પડી કે આખું ફ્રોડ છે ને પછી કોણ મામલામાં આખું સંડોવાયું નીકળ્યું? હા, એ 2-3 દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને તો અમે ટીએમસી વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે, તો અમે એને વાતચીત કરી કે આવી રીતે અમારું છે. તો એને થોડુંક સર્વે કર્યું તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે, આ એસએસઆર કરીને કોઈ ફર્મ છે જ નહીં. તો અમને થોડોક આસ્કારો થયો કે આ ખૂબ ફેક છે. પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ, પોલીસ અરજી, તેમાં જે હશે એ સામે આવી જશે. તો પછી એમાં આરોપી તરીકે એટલે કોણ ફ્રોડ કરવાનું કોણ નીકળ્યું તમારા? એ જ અમારા જે કન્સલ્ટન્ટ ટેક્સ કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા જે અમને કહેતા કે સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પતાવડ કરીશ, એ પોતે જ આમાં નીકળ્યા. તો પછી હવે પોલીસ આમાં કઈ રીતે મદદ કરી રહી છે અને કઈ રીતે જ્યારે પહેલો મેલ આવ્યો તો ગભરાઈ ગયા હતા, કઈ રીતે આપણું વાતાવરણ ઊભું થઈ ગયું?
મેલ જોઈને તો હું છે 15 કરોડનું એમાઉન્ટ હતી એટલે અમને તો એમ જ થયું ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે અને થોડુંક ટેન્શનમાં પણ આવી ગયા હતા પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ ફેક છે તો થોડુંક ટેન્શન હળવું થયું હતું. અને કોઈ હાલ તો સલમાન ખાન અને સીએમ એકનાથ શિંદેના નામો આપી છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરનારા ગદ્દાર ટેક્સ કન્સલ્ટનો ભાંડો સાયબર ક્રાઇમ પોલીસે કર્યો છે. જો તમને પણ કોઈ આવા ખોટા કમિટમેન્ટ કોઈ કરે તો તમે કોઈનું નહીં સાંભળી સીધા પોલીસનો સંપર્ક કરવો જોઈએ. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.